શું દોસ્તો તમને ખબર છે કે ડીએનએ ટેસ્ટ કેટલા રૂપિયામાં અને કઈ જગ્યાએ થાય છે? તો ચાલો આપણે તેના વિશે વાત કરીએ. દોસ્તો ડીએનએ ટેસ્ટ એ કોસ્ટલી ટેસ્ટ છે. જે બધા ટેસ્ટોની અંદર સૌથી કોસ્ટલી ટેસ્ટ આવતો હોય તે ડીએનએ ટેસ્ટ છે. પરંતુ દોસ્તો ડીએનએ ટેસ્ટ હર વખત નથી કરવાનો હોતો. એટલે કે તમે રોટેશનલ ચેકઅપ કરાવો ત્યારે ડીએનએ ટેસ્ટ નથી થતો, પરંતુ કોઈ કારણસર ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે. તો ચાલો આપણે ડીએનએ ટેસ્ટ વિશે વાત કરીએ. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસિસ્ટ. દોસ્તો ડીએનએ ટેસ્ટ એ એક એવા પ્રકારનો ટેસ્ટ છે કે કોઈ કારણસર કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અથવા તો કોઈ કારણસર કોઈ વ્યક્તિ તેના સ્વજનને ઓળખવાની ના પાડતો હોય તેવી કન્ડિશનમાં ડીએનએ ટેસ્ટ થાય છે. આ ઉપરાંત જો કોઈ કારણસર કોઈ વ્યક્તિએ કોઈ સ્ત્રીનો અથવા તો કોઈ વ્યક્તિનો બળાત્કાર કર્યો હોય અને તેના સેમનની તપાસ કરવાની હોય તેવી અવસ્થામાં ડીએનએ ટેસ્ટ થાય છે. તેનાથી ખબર પડી શકે છે કે તેને તેનો બળાત્કાર કર્યો છે કે નથી કર્યો. તદુપરાંત તેના ડીએનએ મેચ થઈ જાય તો તેને દોષિત સાબિત કરવામાં આવે છે. આ ઉપરાંત કોઈ કારણસર કોઈ વ્યક્તિએ ચોરી કરી હોય, લૂંટફાટ કરી હોય અને તેવી કન્ડિશનની અંદર કોઈ વ્યક્તિનો ડીએનએ મળી જાય તો તેના ઉપરથી તે કયો વ્યક્તિ છે તેની તપાસ કરી શકાય છે કે ડીએનએ ટેસ્ટ આ વ્યક્તિનો છે. તદુપરાંત જો કોઈ ગવર્મેન્ટ કોઈએ ઉપરાંત જો કોઈ આતંકવાદી પકડાય અને જો તેના ડીએનએ મેચ કરવા હોય કે આ આતંકવાદીનું આ નામ છે, તેવી અવસ્થામાં ડીએનએ ટેસ્ટથી તેને પકડી શકાય છે કે તે ડીએનએ ટેસ્ટ મેચ થઈ જાય તો તેને પકડવામાં આવે છે. તો ગવર્મેન્ટ રૂલ્સની અંદર પણ ડીએનએ ટેસ્ટ થાય છે. એટલે કે ગવર્મેન્ટનું કામ હોય ત્યારે ડીએનએ ટેસ્ટ સૌથી વધારે થાય છે. દોસ્તો ડીએનએ ટેસ્ટ આ તો થઈ કે ડીએનએ ટેસ્ટ ક્યારે ક્યારે થાય છે. હવે વાત કરીએ કે ડીએનએ ટેસ્ટ કઈ જગ્યાએ થાય છે. તો દોસ્તો ડીએનએ ટેસ્ટ કોઈ પણ સિટીની અંદર, કોઈ પણ શહેરની અંદર થઈ જાય છે. પરંતુ દોસ્તો ગામડાઓની અંદર ડીએનએ ટેસ્ટની સુવિધા હોતી નથી. ડીએનએ ટેસ્ટ એ કોઈ પણ જિલ્લાઓ, કોઈ પણ રાજ્ય અથવા તો કોઈ પણ દેશની અંદર અવેલેબલ હોય છે. તેના કોસ્ટની વાત કરીએ કે ડીએનએ ટેસ્ટ કેટલામાં થાય છે. તો દોસ્તો ડીએનએ ટેસ્ટ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ કરે છે. તેની અંદર ડીએનએ બધા પ્રકારના ડીએનએ ટેસ્ટ થઈ શકે છે. તેની અંદર આરએનએ, ડીએનએ પ્રકારના બંને પ્રકારના ડીએનએ ટેસ્ટ થાય છે. આ ડીએનએ ટેસ્ટની કોસ્ટની વાત કરીએ તો દોસ્તો મિનિમમ 5 પ્રકારના ડીએનએ મેન ડીએનએ ટેસ્ટ છે. તેની અંદર સૌથી વધારે પેરેન્ટલ ડીએનએ ટેસ્ટ, ગ્રાન્ડફાધર ડીએનએ ટેસ્ટ, આ ઉપરાંત જેનેટિક ડીએનએ ટેસ્ટ, હેલ્થ એન્ડ કેર ડીએનએ ટેસ્ટ અથવા એન્સ્યુરિટી ડીએનએ ટેસ્ટ નો સમાવેશ થાય છે. તેની અંદર સૌથી વધારે પેરેન્ટલી ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે કે જેની અંદર કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અથવા તો કોઈ પણ કારણસર કોઈ વ્યક્તિને તેનું ડીએનએ મેચ કરીને તેના સ્વજનને તેની બોડી આપવાની હોય અથવા તો તેની જાણ કરવાની હોય કે આ ડીએનએ આ વ્યક્તિનું છે, તેના માટે આ ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે. આ બધા દોસ્તો ડીએનએ ટેસ્ટનો કોસ્ટ લગભગ સરખો જ આવે છે. તેના ડીએનએની કોસ્ટની વાત કરીએ તો 20,000 થી માંડીને 40,000 જેટલું કોસ્ટ આવે છે. જેની અંદર 30,000 જેટલું ડીએનએ ટેસ્ટનો ખર્ચ હોય છે, પ્લસ તેની અંદર જીએસટી લાગે છે. એટલે 35,000 થી 36,000 જેટલો ટોટલ ડીએનએ ટેસ્ટ કરવામાં ખર્ચો આવે છે. પરંતુ દોસ્તો બધી વખતે ડીએનએ ટેસ્ટ નથી કરવામાં હોતો. જો કોઈ કારણસર કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને અથવા તો કોઈ પણ ગવર્મેન્ટ ની અંદર કોઈ કારણસર આવી બીના બની હોય કે કોઈ કારણસર કોઈ ઘટનાગ્રસ્ત થયું હોય. રિસન્ટલીમાં વાત કરીએ કે હમણાં અમદાવાદ સિટીની અંદર પ્લેન અકસ્માત થયું, તેવી અવસ્થામાં ગવર્મેન્ટે આ સુવિધા પૂરી પાડી હતી. તેમની અંદર કોઈ પણ સ્વજને તેમના પોતાના સ્વજનનો મૃતદેહ લેવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવો નથી પડ્યો. પરંતુ દોસ્તો આ બધી સરકારે એ સુવિધા પૂરી પાડી છે. તેની અંદર કોઈ ચાર્જ નથી આપ્યો. પરંતુ દોસ્તો જો તમારે કોઈ કારણસર કોઈ વ્યક્તિ તમારા ગ્રાન્ડફાધર હોય કે તમારા કોઈ ફેમિલી મેમ્બર હોય, પરંતુ દોસ્તો એ તમારું જ ખૂન હોય અને તમારું ખૂન ઓળખવાની ના પાડતો હોય તેવી અવસ્થામાં જો તમે પ્રાઇવેટલી તમે આ પ્રકારનો ટેસ્ટ કરાવો છો દોસ્તો, તો તમારે અરાઉન્ડ 30,000 થી લઈને 40,000 જેટલો ખર્ચ આવે છે. એ તમારે ટોટલી પે કરવાનો હોય છે. દોસ્તો આ ડીએનએ ટેસ્ટ એ તમે ડોક્ટરની સલાહ લઈને પણ કરાવી શકો છો. અને સૌથી વધારે ડીએનએ ટેસ્ટ એ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટની અંદર જ થાય છે. નોર્મલ લેબની અંદર આ ડીએનએ ટેસ્ટ કરવામાં નથી આવતો. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરીએ કે ડીએનએ ટેસ્ટ શું છે અને તે ક્યારે અને કેટલા રૂપિયામાં કરવામાં આવે છે તેના વિશે વાત કરીએ. તો દોસ્તો મારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગે તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે ફરી મળીશું.